પરત ખેંચવા મામલે લલિત કગથરાનું નિવેદન પણ સામે આવ્યું। રાજદ્રોહના કેસ લાગ્યો ત્યારે જ અમારો વિરોધ હતો, ભાજપમાં આવ્યા એટલે રાજદ્રોહ હટાવી દેવાનો। કોંગ્રેસે 70 વર્ષમાં કોઈ પર એક પણ રાજદ્રોહનો કેસ કર્યો નથી। હું આ નિર્ણયનો વિરોધ કરું છું। राज्य सरकार द्वारा पाटीदार अनामत आंदोलन वखते पाटीदार युवकों पर थयेला केस पाछा खेचवानो निर्णय लीधो छे। मारी साथे ललितभाई कगथरा छे। कई रीते जुओ छो आ केस जे पाछा खेचे छे एने? हूँ एवुं मानु छुं के आमां कोई संकुचितताथी विचार्या वगर देशना शासनकर्ताओ राष्ट्रद्रोह जेवा कायदानो केवी रीते मिसयूज करे छे एनो स्पष्ट नमूनो छे। कोंग्रेसे शू कर्युं आपणे प्रश्न करीए तो आ 75मुं वर्ष पूरुं थई गयुं। 70 वर्षमां भारतीय जनता पार्टी नहोती तो कोंग्रेसे क्यारेय राष्ट्रद्रोहनो कोई उपर केस लगाड्यो एवो इतिहास नथी। अंग्रेजो लगाड़ता जे ते समयना आंदोलनकारीओ स्वतंत्र सेनानीओ उपर, पण पाटीदार आंदोलनना आंदोलनकारीओ उपर राष्ट्रद्रोहनो गुनो लगाड़वो અને પછી પોતાનો હિત સિદ્ધ થઈ જાય એટલે એ જ આંદોલનકારીઓ બધા ભારતીય જનતા પાર્ટીમાં ભળી જાય એટલે દૂધે ધોયેલા થઈ ગયા, કુંભના આવ્યા એટલે એના ઉપર તમે કેસ ખેંચી લ્યો તો દેશની પ્રજાએ જાણવાનું છે કે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રદ્રોહ એટલે આવા કલમનો કેવો રાજકીય ઉપયોગ કરે છે। અને એ આજે પાટીદાર આંદોલનકારીઓ છે, કાલ બીજા આંદોલનકારીઓ છે, ત્રીજા આંદોલનકારીઓ છે। આ રીતે મિસયુઝ કરવો, રાજકીય હરીફો સામે કાયદાનો ખોટો ઉપયોગ કરવો, હું તો અહીંયા સુધી કહું છું કે આવો રાષ્ટ્રદ્રોહનો કાયદો જેને કેસ લગાડ્યો ને એની ઉપર લગાડવો જોઈએ। લલિત કાકા, જે પાટીદાર સમાજની જેટલી પણ સામાજિક સંસ્થાઓ છે અવારનવાર એવી માંગ કરતી હતી કે પાટીદારો પર જે કેસ થયા છે એ પાછા ખેંચવા જોઈએ। સરકાર આજે કેસ પાછા ખેંચી લીધા છે। જો સંસ્થાઓ તો માગતી જ હતી, હું તો કેવું છું, હું પાટીદાર તરીકે સંકુચિતતાથી નથી વિચારતો। મારા સમાજના આંદોલનકારીઓના કેસ પાછા ખેંચાઈ ગયા મારી એમાં કઈ વાત નથી। તમે ઉપયોગ કાયદાનો કેવો કરો છો, રાષ્ટ્રના હિતમાં કાયદા આજે પ્રજાનો સામાન્ય માણસ છે એને વિચારવું પડે કે નહીં? કારણ એના ઉપર રાષ્ટ્રદ્રોહની કલમ લાગી જાય પછી કયો પાટીદાર સમાજ એની માટે આવશે કાઢવા માટે? એ તો જેલમાં હબડતો હશે ને। તમે કલમનો કેવો મિસયુઝ કરો છો, સરકાર કેટલો કલમ ખોટી કાયદાનો મિસયુઝ કરે છે એ પ્રજાએ વિચારવું પડશે। આ નિર્ણયને લલિત કાકા એક પાટીદાર તરીકે વિરોધ કરે છે કે કોંગ્રેસના નેતા તરીકે વિરોધ કરે છે? હું એક દેશના નાગરિક તરીકે, એક સભાન નાગરિક તરીકે સભાન અવસ્થામાં આ કાયદાનો વિરોધ કરું છું। સ્પષ્ટપણે જે નિર્ણય છે તે નિર્ણયનો લલિત કગથરા કહી રહ્યા છે કે તેઓ વિરોધ કરીએ છે કારણ કે રાજદ્રોહનો કેસ છે તે જે તે સમયે કરવામાં આવ્યો તે જ ખોટી રીતે કરવામાં આવ્યોનો જે આક્ષેપ છે તે સરકાર પર તેઓ લગાવી રહ્યા છે અને દેશદ્રોહનો કાયદો છે તે કઈ રીતે પાછો ખેંચી શકાય તે પ્રકારનું પણ તેમના દ્વારા ટિપ્પણી છે તે કરવામાં આવી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। પાટીદાર